એ બાપા હું છું કઈ કવડી ગયું? ના ના એ બનેવી તો તમને કઈ થાય છે? ના ના માથું દુખે કઈ હું છું બાપા બોલો તો ખરો. મને માથું નથી દુખતું. તો હું થાય છે બનેવી? સાના રહ્યો હું થાય એમ તો કયો. બોલો બોલો બનેવી. હે રાજા મને છે ને ઓલી કંકુડી યાદ આવી ગઈ તારી માં. અરે બાપા હવે એમાં એટલું બધું રોવાનું ન હોય. અને આમ જો મારી બા પાસેથી તો કેટલા વર્ષ થયા છે. પણ મને આજ યાદ આવી. હશે હવે સાના રહી જાવ હવે. સાના રહ્યો. એ રૂખડ એ તમે હું કરો રો છો પણ? એ મામા સાના રહ્યો. અરે પણ તમે હું કરો રો છો એમ કહો. મને મારી ટીણકી ની યાદ આવી ગઈ. એ પણ તો એ પહેલા તમને ધ્યાન રાખવું જોઈએ ને. ટીનકી યાદ આવી ગઈ. આખો દિવસ સ્ટેશન ના જુગાર રમવું અને દુકાનો ભાંગ્યા કરવી પછી હોય જ જાય ને. હવે સાને રહ્યો હવે. અને મારે તો તમારી બેન મરી ગયા ને એટલે હું રોઉં છું. એ ભણા તું હુકમ રોસો? એ ભણા તું હુકમ પણ રોસો? એ તું હું કરો રો છો પણ એમ કહું. એ બાબા મને મારી વહુની યાદ આવી. ઈ તો હોય ગઈ. હા વહી ગઈ પણ મારી બાયડી તો તમારી હાથું થઈને વહી ગઈ. અરે પણ મારી લીધે જ કેમ હોય ગઈ? તમારે લીધે જ ને. મારા હારે 5 લાખ ઉછીના માંગ્યા હતા. એ આપી દીધા હોત તો રહી ન હોત. અરે પણ મારી આગળ 5 લાખ રૂપિયા હતા અને 5 લાખ રૂપિયા હોય તો મારે ફરીને તારા ફરીને લગ્ન ન થઈ જાય. બસ હવે સાનો રે. સાનો રહી જા ભણા, સાનો રહી જા હવે. આમ જો હવે રાજા હું તને હું કહું છું. હવે તું મને છે ને એક પાણીનો સિંહો ભરી દે અને એ તારી માને ગુંદે આપણે બેહારેલ છે કે નહીં એટલે હું થોડુંક ના મારો આવ્યું. હારું હારું. એ બનેવી લ્યો હું ભરી જાય તો પણ. હજી હળવું કરીએ નાખું. ને આ જન પાછા રોયા ન કરતા. ના, આટો મારીને વયા આવજો ને. એ હા લ્યો લા ગજુડા એ ગજુડા એટલી ખાતા વાર લાગે આને. એ ગજુડા હા બાપા. હવે હાલ ખેતર જવાનું છે આપણે. કેમ? ત્યાં આમ ઓલા ગોપલા આપડા સા બા ફાડી દીધા હોય ને તો પછી છે ને કપાસના બી આપણે સોંપી દઈએ. એ બાપા કપાસના બી હા હવે અત્યારથી હું છે હજી વરસાદ તો પડવા જો. હા વરસાદ પડ્યા પેલા નાખી દેવાનું હોય તરત ઉગવા મને સમજ્યા પછી અત્યારે બધા ઈ તૈયારી કરતા હોય. ગામ ભલે તૈયારી કરે બાપા હજી તો આગાહી કોઈએ નથી આપી અને વરસાદ હજી અઠવાડિયા રહીને 15 દી રહીને આવ્યો તો બિયારણ છે ને અંદર એમને બફાઈ જાય ને ફેલ જાય. હવે ઈ કાંઈ ફેલ ન થાય ભાઈ. એ બધા અત્યારે કરે જ છે ને કાંઈ એવું થોડું છે બિયારણ ફેલ થાય. સરપંચારી છે ને મેં બિયારણે મગાવી લીધેલું છે. આપણે પેલા આટો મારી એવી ખેતર કમ્પ્લીટ થઈ ગયું કે ઈ જોવા જવાનું છે. હાલ તું મારી હારી. હા તે વાંધો નહીં હાલો કરો ખર્ચો મારે ક્યાં દેવા. હા હાલ તમતારી તું તને બહુ ખબર પડે પછી ગામને ઉગી ઉગીને અવડું અવડું થઈ જાય એટલે પછી આપણે હોય હજી કોટાઈ ન ફૂટ્યો હોય. હાલ મારી હારી. પાણી 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 એ બાબા પાણી. એ બાબા હા એ છે ને આ અમારો ગામમાં છે ને તમને કોઈ પાણી નહીં પાય. અમારું ગામ હાવ પાણી વગરનું છે. પાણી પીવો છે પાણી પાણી ભાવ. अरे हवार जिला में सरसा सा कोई पे पानी नहीं पाला क्या जब मैं बेभान हो गया शक्कर आ गया मुझे. अच्छी बात है बाबा. अरे तुम क्यों रोते हो बच्चे? અરે બાબા આ મને છે ને મારા વહુ ને અહીંયા બેહારેલા છે ગુંદા હેઠે. એ મને યાદ આવી ગઈ. हाँ? तुम्हारा वो गुजरी गया है? હા અને જો ને બાબા એ પૈસો કાંઈ છે નહીં. ખેતર ખેડવાનું બાકી અને બધા લોકોએ તો કપાએ સોંપી દીધો છે અને મારે ખેડવાનું બાકી છે. પૈસા વગર મારે શું કરવું એટલે હું એને ડોસી આગળ જાઉં છું અહીંયા જીડું કરવા. अरे बच्चे फानो रही जा. मैं तुझे से ने ऐसा एक धड़फड़िया दूंगा वो तेरा काम सब कुछ करेगा
तू बोलेगा कि ये मेरा खेतर खेड़ दे तो तेरा खेतर छाप करता खेड़ा जाएगा। मैं झड़पड़िया दूंगा तुझे, पर देखो कभी क्या है, गैर रास्ते नहीं काम करने का, कोई उपयोग नहीं करने का। तुम्हारा जब काम आएगा तब तुम काम करेगा, तुम्हारा बोलोगे वही ठहेगा। देखो मैं तुमको देता हूँ, तुमने मेरा जीव बचाया है, पानी पाके मैं तुमको देता हूँ झड़पड़िया। વાહ ડોશી વાહ. देखो હે બાબા, ये झड़पड़िया है। હા આનો તમે ક્યાંય ઉપયોગ કર્યો ખરા? हाँ मैंने उपयोग किया था, मुझे एक पुलिस वाले डंडा मारा तो मैंने ये झड़पड़िया को दिया कि तू उसको मार, तो साली सब पुलिस आके मुझे धमधमाटी बोला दिया ने मुझे जेल में डाल दिया। इसीलिए कहता हूँ वही काम करेगा तो वही तुम्हारे लिए काम कराना, कहीं दुरुपयोग नहीं था ना। હા હા. बराबर है, सब कुछ करेगा। जा बच्चे, तू राजी होगा तेरा काम सब कुछ करेगा। તો હાલો બાબા હું જાઉં હો. हाँ हाँ जाओ, झड़पड़िया को બધું કામ बोलेगा। કરશે ને? अरे झड़पड़िया को एक बार बोल दे, अरे सब कुछ तेरा काम हो जाएगा। હા हो हाँ, तेरे मेरा जीव बचाया है हाँ। तो मैं तुझे झड़पड़िया दे दूंगा। હા इसको सास के रखना, हाँ। हेठा नहीं मेकना, खुला नहीं मेकना। હા ओके હા. जाओ। બાપા हाँ હા હારા પાડ્યા હો. હા એમ તો ગોપલાનું કામ સારું છે, આમ જોઈ જાઓ સા બા પછી એ ખરખું કિન્ને ખેલું છે બા. હવે કાંઈ આપણે કરવા નથી ગજુડા. સરપંચ આગળ છે ને બિયારણે મગાવી લીધું છે, આવી જાય ને એટલે કાલ ભલે 2-3 દાડિયા થાય પણ છે ને કોરામાં તો કોરામાં ધબકાવી દેવા છે. બાપા કોરા કરતા એક વરસાદ પડી જવા જો ને, ખાલી સાટા સાટા. ઈ એમ તો બફારો થાય એની કરતા અંદર નાખી દી, હરખો પડી જ જવાનો છે. હવે પડી ગયો એટલે ઉગી ગયો, સમજી લેવાનું. આ બુખાડ આવ, આમ જોઈ દો બુખાડ સા બા પડાવી દીધા, બધું જો રેડી કરી દીધું. આવું ખેતર હોવું જોવે, આવું તમારી જેમ ન હોય. આ હું ના સરદાર નકરા ગાળિયા કરો, ઘરે પડ્યા રહ્યો તઈને બાપ દીકર્યો, કાંઈ ખબર નથી પડતી. ભાઈ અમને તો બહુ ખબર પડે છે, આટલે હું ખેતર આટો મારવા ગયો તો. આ ત્યાં છે બોવડીને જાળા છે ને એમને એમ રહેવા દે, એને વરસાદ પડે ને એટલે કોશે બોવડી કોશે એટલે તારે બોર ખાવા થાય. એ બોર તો હવે તમારે ખાવાનો વારો આવશે, મારે નહીં. અરે અમે કપા વાવવાના છીએ, જો સરપંચ હરી મગાવી લીધી છેલ્યું. અને આમ જોઈ જો સા કેમ છે, એક જ સરખા જોઈ જો આમ છે તારે તારે એ હવે બોવડી- ધડફડિયા, હવે આમ જો હું તને કહું ને એમ જ કરજે. ધડફડિયા આમ જો, મારું ખેતર છે ને એવું એનું ખેતર કરી દે, અને આનું ખેતર છે એવું મારું ખેતર કરી દે. બાપા હું છું. હે ગજુડા, આપણે આપણા શેઠે તું પાછી ને પીપર છે બધું છે. થાંભલો છે બાપા, આપણો શેઢો જ છે ને, આપણું જ ખેતર છે. અરે પણ ક્યાં સાબા કાંઈ નથી, આ તો હતું એમનેમ છે ખેડા વગરનું. ગાયબ થઈ ગયું બધું. એ હવે છે ને બોડી વાવજો હવે તમે, અને તમે સણિયા બોર ખાજો. બાપા એને કાક ઓલું ખિસ્સામાંથી કાઢ્યું તું કે નહીં, એને કાક કીધું એને, પછી આવું બધું થઈ ગયું. ઝડફડિયું કાઢ્યું છે એની. બાપા હવે ગમે એમ કરો, આ જાદુગરનો દીકરો છે, કાકલું કાક તો કરે તે. હવે હું હવે એક કામ કરવી, એની વાહ વાહ જઈએ આપણે, અને પછી ગોપાલલાલે પાછું કહી પાછું ખેડી જાય ને કી. હા તો હાલો. હાલ ઈ વાત સાચી વાત. લે કેમ જ એકલો બેઠો? હું એકલો જ બેઠું. લે ગજુભાઈ નથી? એ ના 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 ના, ઈ નથી નથી નથી. બાયધા લાગો છો. એ બથુભાઈ, હવે એ તમારે લપ કરવાની ક્યાં જરૂર છે? અમે બાજી કે ન બાજે? હા તો કાંઈ નહીં, હું તો આમ તો બેઠો આવ્યો તો જા છે બીજું. એ ના 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 ના. હું શું કહું બથુભાઈ, હો હવે સોમાં હું બેહી ગયું છે. હા અત્યારે છે ને માણસો ભૈજાન, ગોટાન, આખા મરચાના ભૈજાન એ બધું બહુ ખાય. એ પતરી આવું બધું યાદ દેવડો, ભૂખ લાગી જાય. એલા એ બથુભાઈ, હું શું કહું, હો આપણે ધંધો શરૂ કરવો છે. તો તું મહેનત કરીએ કે પતરી? એ બથુભાઈ, તમ તાર મહેનત હું પૂરેપૂરું કરું, તમારે રોકાણ તમારે કરવું પડે. આમ જો પતરી, મહેનત તું જો પૂરી કરતો હોય ને તો જો તને દુકાન ભાડે રાખી દઉં, બધો માલ સામાન ને બધો ખર્ચો રાખો, પણ જો તને ભજીયા ને ગોટા ને એવું બનાવતા આવડે છે પાછું? એ બથુભાઈ, આંગળા ચાટતા રહી જાઓ ગ્રાહકો. આ તો પાર્ટનરમાં ધંધો રાખવો છે. પણ આપણે બે જ તો, બીજું કોઈ ને ગજુભાઈ નહીં હો. જો હું તને ઈ જ કહેવાનો તો ઈ જોઈએ જ નહીં, ઈ છે ને તને પછી હેરાન કરે છે ઈ. હા, એટલે જ મેં આ વખતે તમારે પાર્ટનરશિપમાં કરી. આ ઈ તું મહેનત કરતો હોય ને તો તને ઈ ખેંચીને લઈ જાય એવા છે. એ બથુભાઈ, એને જવા દો આપણે. હા એને જવા દે, આપણે બેસતા પાર્ટનરમાં રહી. હા, તો પાકો ને તો દુકાન ગોતું, બરોબર આ ને? દુકાન તમારે હારી લાગે ને એવી દુકાન ગોતો. આ તો ગોતી જ નાખીએ પછી બીજું હું. વૈજ્ઞાન ગોટાન, આ હા હા, એ થઈ જાય આ વખતે, બરોબર ને પાકું ને? ધંધો ચાલુ કરી જ દઈએ આ વખતે.
નો થાય પથુભાઈ, ધંધો નો થાય હવે હું એ કેમ ઘડી ગોબા ફરી ગયો નો થાય. બૂંદ બેહી ગઈ ધંધામાં, બૂંદ બેહી ગઈ. એ બુંદ કોને કહેશો? છે કોઈ બીજું આયા? એ પતરી હાલતા માણસ હું સારા કરે છો પણ એ પથુભાઈ, હવે તમે હાથ હોનાનો ધંધો કરો ને તો આપણો ધંધો નો હાલે, કેમ કે બૂંદ હજી બેહી જ ગઈ. એ બુંદ કેતો બેતો ને હો, નકર હમણાં છે ને ધડાફડી થઈ જાય તેના. હા, ધડાફડી. હા તો વાંધો નહીં, ધડાફડી ભલે થઈ જાય. આ ધંધો હવે નથી કરવો પથુભાઈ, હવે તમે તમારી રીતે, હું મારી રીતે. ધડફડિયા હવે છે ને આમ જો, હવે આને બહુ ધડાફડી કરવાનું બોલ્યું છે ને, તો હવે એને બેયને ધડાફડી કરાવી દે. વાહ, ઓય બાપા એ પતરી મને ઉકા મારસ તું એ તમે ઉલાવો ને મારો. અરે પણ ઓય બાપા મને આ કાબુ નથી થતો. ઓય બાપા એ તારી યાર મને ધંધો જ કરો તું મને માને ન થાક મને માને છો. એ લા આ હું થઈ ગયું ઘડીક વારમાં? હજી તો ધંધો શરૂ નથી કર્યો તો ધંધો પૂરો થઈ ગયો. ધંધાની તો પથારી ફરી ગઈ. ગજુડા પાછો ખર્ચો થવાનો છે, ભારે કર્યા તો. તો હું કરશું બાપા, હવે થાહે તો થાહે. આ બધી ભૂખંડના કરામત છે બધી. એ વાલજીભાઈ, આ લ્યો તમારું કપાનું બે ઠેલી, બરોબર? તમે કીધું ને ઈ જ લાવ્યા કંપનીનું. એ સરપંચ ક્યાં વાવવું? હવે તારા બાપાએ મગાવ્યું તો કે લેતા આવજો બી, તો હું લેતા આવ્યો. હવે તમે તારે કાલ સોંપવા મળો, દાડિયા ન થાય ને તો મને કહેજો. અરે આ સરપંચ એવી વાત નથી, તમે સમજો તો ખરી કાક. પણ હું છે વાત તો? પણ યાર ને આ ભૂખડીઓ છે ને, ભૂખડીઓ એને એમ કહેવા ગયા ને ત્યાં એની હતું એમને અમારું ખેતર કિન નાખ્યું, યાનું કેમ કર્યું ને એ નથી ખબર પડતી. આમાં તમે બોલો, મને કઈ સમજો નથી, હું ભૂકડિયા કર્યો? એ સરપંચ સા પાડેલું ખેતર હતું, ખાલી વાવવાનું જ હતું, બરોબર? તો ઈ ભૂખડ કાકા આવ્યા રે કાકા, હવે કાક જાદુ મંતર કર્યું અને બધું ગાયબ થઈ ગયું, સપાટ કરી નાખી એમને ખેતર આખું. હા ધડફડીઓ છે એની આગળ કાંઈક ધડફડીઓ. હવે એનું કાંઈક કરો ન કરે એને હું ન્યાવકો મારી નાખીશ. હું એ વાલજીભાઈ, તમે એવું કઈ ન કરતા, હું ભૂખડ પાસે જાઉં એને સમજાવું, ભાઈ આવું હું કામ કરે છો એને કે, બરોબર ને? તો હવે તો પછી મારે ખેડાવવાનું, સાફ પડવાનું બધું છે, તો બિયારણ શું કરવું એની કરતા તમે રાખો આલ્યો. કાંઈ વાંધો નહીં, તમે તારે રાખો, પછી મને આપી દેજો, બરોબર? અને હે ને હું હમણાં જાઉં ભૂખડ આગળ એને સમજાવું કે આવી રીતના થોડું કરો નહીં, ને કે આમાં એને માર્કેટમાં બધું કેસ કપડા ને એવું થાય ને વધી જાય, એટલે હું સમજાવી દઉં એને, બરોબર? તમે કાંઈ ન કહેતા એને. હા તો જાઓ સરપંચ, અત્યારે સીધા એના ઘરે જ જવાનો. એવો જાઓ. તે બાપા ઓલા ટ્રેક્ટર વાળાને તો ફોન કરી જો, પાછો સાહ તો પાડી જાય હવે. હા તે હવે ત્યાં જવાનું છે, ગોપલાને હરું કહેવાનું છે ભાઈ, પાછું હતું એમને કર ભાઈ હાલ, આ તો આમ થઈ ગયું. મામા આ મારા બાપાએ તો આજ બહુ હજુ ખાલી કર્યું. હું એ ભણા, તારા બાપા રોઈ રોઈને અડધા થઈ જાહે. પણ હું એમ જ કહું છું, આ દી આથમમાં આવ્યો હજી નો આવ્યા. હાલો ને હાલ ની હાલ હાલ. આવી ગયા લ્યો. એ બાપા આખો દી રોયા હું તમે તો? હવે કાંઈ નથી રોયો. આમ જો તારી બાની યાદ આવી ને, એમાં એવું સારું કામ થઈ ગયું, એવું કામ થઈ ગયું ને કે ન પૂછ વાત રાખજો. હો પણ એવું વળે હું સારું કામ છું? એ છે ને અહીંથી આ પાણી લઈ ગયો ને, હા. એક બાબાને પાણી પાયું, એ મને આ ધડફડિયો દીધો. એ બાપા આ ઢીંગલું દીધું એમ કેવાય? આ શું કામનું છે? અરે આજથી કામ કરે. એ બનેવી આપણે બાર હાકે નથી, આ બાર હાકે બાંધવાનું છે પૂતલું. એમને તમારે જોવું છે હું આ જોઉં? ધડફડિયો કેવું કામ કરે છે ઈ? લે આ પૂતલું શું કામ કરવાનું? એ ધડફડિયા આ બે અત્યારે નવર્યા છે ને, એટલે ઘડીક ધડાફડી કરાય. લે ઓય બાપા, એ મામા મને હું કામ મારો છો? હું ક્યાં મારું છું ભણા? ઓય બાપા, ઓય બાપા, એ હું ન મારતો ભણા તને. એ ધડફડિયા હવે બંધ થઈ જાઓ. એ બાપા આ તો ફડાફડી બોલાવી દીધી. હો ફરી આ ધડફડિયો છે તેવો. લે સરપંચ શું આવ્યા? લે હવે સરપંચ, કેમ ભૂખડ, ગામમાં તારી બહુ ફાઇટ વધતી જાય છે હો, બહુ ફરિયાદ હશે, હવે ધ્યાન રાખજે બેક પાછો. અને ભૂખડ, આ બધું તું માયા શીખીને લાવ્યો ને ઈ તારી પાસે જ રાખજે, નકર હે ને ગામમાં કોઈની પર ઉપયોગ કર્યો ને તો ગામમાં રહેવું ભારે પડી જાય. અને આ માયા બધી તારી હંકી લેજે. હવે કેમ? હવે વાલજીભાઈ ફરિયાદ કરી, એનું ખેતર સા મારેલ હતું, તે હતું એવું કરી નાખ્યું, આવું કરવાનું છે હવે તારે? એમાં હું થોડો કરું છું કાંઈ? હવે આમથી તારી બહુ ગામમાં ફાઇટ વધતી જાય છે, એટલે માયા હંકી લેજે ને કે ગામ મેકીને વયા જાઓ બધા થઈને, ધ્યાન રાખજો. એ સરપંચ આમ જો, અમે પંચાયતની ચૂંટણીમાં કોઈ દી તમારી આડા આવ્યા હે? તમને કાંઈ કીધું? હવે અમારા ઘરના ડખામાં તમે ન પડો, હવે તમે જવા દો. એ વાલજીભાઈ અંગત માણસ છે, એટલે વાલજીભાઈ નું મારે માનવું પડે. અને આમથી હે ને હવે તમે ગામના ગાળિયા બહુ કર્યા જ છો, એટલે ગામમાં રહેવું હોય ને તો હકના રહેજો, નકર ગામ મેકીને તઈને કાઢી મેકી ધ્યાન રાખજો. હવે તમારે ભાગો હોય તો ભાગો, નકર અમને ધડાફડી થઈ જાય. હો એ ભૂખા, નહીં જાવ તો તું મને શું કરી લેવાનો છો? એમ નહીં જાવ તો તું મને શું કરી લેવાનો? ઈ કે હું ગામનો સરપંચ છું. હું કાંઈ નહીં કરું, જે કરશે ને આ ધડફડિયો કરશે.